પ્રિન્સી બેટા, તમે જે ડ્રોપ લેવાનું વિચાર્યું બરોબર છે, એ ટાઈમે તમે કયા કયા ચેલેન્જીસ ફેસ કર્યા, કે સોસાયટીને લઈને કે તમારા પોતાના ખુદના ચેલેન્જીસ કયા કયા હતા? સૌથી પહેલા તો વિચાર આવ્યો કે પ્રિન્સી ડ્રોપ લેશે. ઓકે. મારા મમ્મી પપ્પા પણ બહુ જ ખુશ હતા. મારા બોર્ડ્સમાં બી આટલા સારા માર્ક્સ આવી ગયા. બરોબર. અને અચાનક આવું ડ્રોપ લેવાનું ડિસિઝન એ ખૂબ જ ટફ હતું. મારા રિલેટિવ્સ ને બધા બી કે પ્રિન્સી ડ્રોપ લેશે કેવી Okay. રીતે. મને એવું બી થયું, લોકો શું કહેશે કે એમ 1 વર્ષ આટલી રેન્કર છોકરી છે ડ્રોપ લેશે એમ. તો છતાં પણ મારા મમ્મી પપ્પાએ સપોર્ટ કર્યો, ટીચર્સ ને બધાએ સપોર્ટ કર્યો. તો મેં બહુ ટફ ડિસિઝન હતું પણ મેં લીધું કે નહીં હવે મારે ડ્રોપ લેવું છે. હું કોઈ અફસોસની વાત મારા માટે છોડવા નથી માંગતી. કે બધા મને કહેતા હતા કે તું બીજી કોઈ ફિલ્ડમાં જા, ડેન્ટિસ્ટ્રી કર, BTS કર દે, BMS કર દે. પણ મેં કીધું, મેં વિચાર્યું કે મારું બાળપણથી આ સપનું છે કે મારે MBBS ડૉક્ટર થવું છે. બરોબર. તો પછી 1 વર્ષ તો ચાન્સ આપી શકાય અપાય, પોતાની બરોબર. જાતે.